બહાર કે લારી પર મળતા આ સ્પાઇરલ પોટેટો જોઈને કોઈનું મન લલચાઈ જાય જમવા માટે. તો આવો તેને ઘરે બનાવી લઈએ બહુ જ ટેસ્ટી અને આસાનીથી. તો સૌથી પહેલા અહીંયા લેવાના છે બટેટા, અને બટેટાને સારી રીતે ધોઈ લેવાના છે. આ મેં લાલ બટેટા લીધા છે. લાલ બટેટાથી તમે સ્પાઇરલ પોટેટો બનાવશો તો તે સરસ ક્રિસ્પી બનશે. નોર્મલ બટેટાથી તે થોડા સોફ્ટ બને છે. તો અહીંયા હંમેશા લાલ બટેટાનો ઉપયોગ કરજો. બજારમાં તમને વેફરના બટેકા કહો એટલે એ આપી દેશે. તો સૌથી પહેલા તો અહીંયા આપણે તેની છાલ કાઢી લેવાની છે, અને એ છાલ ઉતરી જાય એટલે આ રીતે આપણે કોઈ લાકડાની સ્ટીક લઈ લેવાની છે, અને એક બટેટું લઈ અને તેને વચ્ચે આ રીતે થોડી ભીંસ મારશું એટલે તે આસાનીથી તેમાં ખૂંચી જાય છે. તો આ રીતે તેમાં સ્ટીક લગાવી દઈએ. ત્યારબાદ હવે આપણે છરીની મદદથી આ રીતે બટેટાને ફક્ત રાઉન્ડ ફેરવતા જવાનું છે. તમે આ રીતે રાઉન્ડ ફેરવતા જશો બટેટાને એટલે તે એકદમ સ્પાઇરલ પોટેટોના શેપમાં આવી જાય છે. ખૂબ ઇઝી મેથડથી આ સ્પાઇરલ પોટેટો કટ થઈ જાય છે. તો આ રીતે આખા બટેટાને આ રીતે ધીમે ધીમે ફેરવતા જવાનું છે, અને એ રીતે થઈ જાય એટલે હવે આપણે તેને આ સ્ટીક પર આ રીતે થોડું પહોળું કરી લેવાનું છે, એડજસ્ટ કરી લેવાનું છે. તો અહીંયા આપણા સ્પાઇરલ પોટેટો તૈયાર થઈ ગયા છે ફ્રાય કરવા માટે. અને એની પહેલા આપણે તેનો મસાલો બનાવી લઈએ. તો એક ગ્લાસમાં મેં અત્યારે 4 ચમચી જેટલો મેંદાનો લોટ લીધેલો છે. અડધી ચમચી જેટલું ધાણા જીરું, ચપટીક જેટલી હળદર, અને સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું એડ કરેલા છે. અને હવે તેમાં પાણી એડ કરી દેવાનું છે. ત્યારબાદ આ બધી જ વસ્તુઓને સારી રીતે એકબીજામાં ચલાવીને મિક્સ કરી અને તેનું પતલું એવું બેટર તૈયાર કરી લેવાનું છે. હવે બજાર જેવો જ કલર આપવા માટે અત્યારે મેં લાલ કલરનો ફૂડ કલર એડ કરેલો છે. તમારે એ ન નાખવો હોય તો તમે ટોટલી સ્કીપ કરી શકો છો. તો તેને પણ તેમાં સારી રીતે ચલાવીને એક વખત મિક્સ કરી દઈશું, ને ત્યારબાદ આપણે જે બટેટાને કટ કરીને રાખેલું તેને આ બેટરમાં સારી રીતે ડીપ કરી લેવાનું છે. તમે આ રીતે પણ ડીપ કરી શકો છો, અને બટેટા પર ચમચીની મદદથી પણ આ બેટરને લગાવી શકો છો. અને ત્યારબાદ આપણે ગેસ શરૂ કરી અને એક પેનમાં તેલને તળવા માટે રાખી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આ સ્પાઇરલ પોટેટોને તેમાં ફ્રાય કરી લેવાના છે. ગેસની જે ફ્લેમ છે તે એકદમ હાઈ રાખવાની છે, અને થોડી વારે આ બટેટાને આ રીતે ફેરવતું જવાનું છે, જેથી ચારેય બાજુએ તે ઇક્વલી અને ક્રિસ્પી તૈયાર થઈ જાય. તો મિનિટોમાં જ આ સ્પાઇરલ પોટેટો સરસ મજાના ક્રિસ્પી અને ચટપટા રેડી થઈ જાય છે, જેને તમે પેરી પેરી મસાલાને છાંટી શકો છો. તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો.